જો આ સબીમાં છે ને માશાઅલ્લાહ લખેલું છે, પણ મસ્ત છે સબી, એક નંબર કા માશાઅલ્લાહ નહીં. આખી લીલી છે અને બોર્ડર છે ને લાલ છે, અને હારે જો આ બધું આપણે રેડી કરી દીધું છે. અજમેર મુજે પહોંચા દે ખુદા, ચાદર મેં ચડાઓ ફૂલોं की. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 9 વાગી ગયા છે, અને મેં કાલે કીધું હતું ને એક નવા વિડીયો સાથે મળશું, તો આજે અમે એક નવો વિડીયો શૂટ કરવાના છીએ. અને જો અમે આવા બધા કાંઈક અલગ અલગ કપડાં પહેરી અમે મસ્ત નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ. મતલબ કે અત્યારે અમારે છે ને દરગાહે જવાનું છે, તો દરગાહે ક્યાં જવાનું ખબર છે? મોટાપલે જવાનું છે, પણ જ્યાં જશું ત્યાં એન્ડ સુધી તમે બના રહેજો, એટલે ખબર પડી જાય કઈ દરગાહ છે એમ. જોકે અત્યારે ખબર પડી જાય, કેમ કે થંબનેલ હું એની જ બનાવીશ. તો અત્યારે અમારે છે ને કેમ જવાનું છે, કેમ ચોકડી મખદુમ સાવલીની દરગાહ છે, ત્યાં અમારે જવાનું છે. અને ત્યાં મારે સાદર ચડાવવાની છે, સાદર ને હોળ. જેમ કે મેં છે ને ત્યાં એકવાર હું સલામે ગઈ હતી ને, ત્યારે મેં માનતા માની હતી કે જો મારે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી જશે ને ત્યારે હું સાદર ચડાવીશ અને નિશાન ચડાવીશ એમ. અને પહેલી માનતા છે મારી કુળપીરની, કે ત્યાં હોળ નિશાન ચડાવવાના છે. પણ અત્યારે તો ત્યાં નહીં પૂગી ગયા, એટલે એના પૈસા સાઈડમાં મૂકી દેવું ને જ્યારે ગામડે જાવું ને ત્યારે ત્યાં અમારા કુળપીર ચડાવી આવશું કા. તો કાંઈ નહીં, હાલો કુળપીરનું નામ લઈને અને નીકળીએ, નકર પાછું મોડું થાય, તડકો થાય છે, અને સાજીદને પાછું આજ રોજું છે કા. હા, એટલે છે ને વહેલા હાર અમે નીકળીએ ને તમે કન્ટિન્યુ બના રહેજો. હાલ તો ઘરેથી અમે સીધા ક્યાં આવી ગયા ખબર છે? અમારા ખાતે આવ્યા. જો આ છે અમારું ખાતું, અને ખાતે છે ને અમે હેલ્મેટ લેવા આવ્યા, કેમ કે અમારું હેલ્મેટ ગામડે પડ્યું છે કા. એટલે હાઈવે ઉપર જાય કે નહીં તો જરૂર પડે, અહીંયા શેરીમાં તો ન પહેરી હાલે કા. એટલે સેફટી માટે પહેરવું પડે કે નહીં, હાઈવે ઉપર જઈએ તો અમે છે ને હેલ્મેટ લેવા આવ્યા હતા શેરીમાં અમારે ખાતું. તો જો અમે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા. જો અમે પેટ્રોલની ટાંકી ફૂલ તો નથી કરાવી, પણ ક્યાંય આમ વચ્ચે દગો ન દે ને એટલું અમે પુરાવી લીધું છે. તો ફાઇનલ ફેમિલી, જો આપણે કેમ પૂગી ગયા છે, અને હામે જરી મખદુમ સાવલી બાબાની દરગાહ છે. અને હવે છે ને અહીંયાથી આપણે પહેલાં સાદરને એવું લેવાનું છે. જો સાજીદ ગયા છે સાદરને એવું લેવા. હાલો પહેલાં સાદર લઈ લેવી, પછી જવાનું છે સલામી કરવા. તારી હાલો ટોપી વોપી પહેરી લો. હા, તો જો આ બધી સાદર છે, અને આમાંથી છે ને આપણે એક પસંદ કરી લીધી છે. જો આ 2 કલરમાં, આખી લીલી છે અને બોર્ડર છે ને લાલ છે, અને હારે જો આ બધું આપણે રેડી કરી દીધું છે. આમાં બધું અલગ અલગ વસ્તુ છે, ફૂલ, નારિયેલ, અગરબત્તી, ગુલાબજળ, અત્તર અને ન્યાસ. કાસાજી આપણું પેકેજ થઈ ગયું છે રેડી નહીં. અને હવે જો આપણું પેકેજ થઈ ગયું રેડી, હવે જવાનું છે આપણે સલામી કરવા. હેલો ફેમિલી, તો આપણે જો સાદર ચડાવી દીધી છે મખદુમ સાહેબ બાબાએ. જો આ છે તુબરત 52 ગજ સાદરને આપણે ચડાવી દીધું છે. તો ફેમિલી આપણે જો આ મજાના સલામી કરી લીધી છે. આવી છે દરગાહ, ને અમારા અનુ જો અહીંયા સલામી કરે છે, કેમ કે લેડીઝને છે ને અંદર આવવાની મનાઈ હોય, એટલે બીજો કંઈ પ્રોબ્લેમ નથી. એટલે આમાં છે ને અમુક શૂટિંગ આવેલું છે, અમુક નથી આવેલું સાદર ચડાવવાનું. એટલે સાદર તો જો આપણે આ ચડાવેલી જ છે, પણ એનું શૂટિંગ લેવાવાળું કોઈ હતું નહીં. હું નારિયન બે સાદર ચડાવતા હતા, નાનું અહીંયા બહાર બેઠી હતી કાનું. તો જો સલામી થઈ ગઈ છે, સાદર ચડાઈ ગઈ છે, અને સાજીદને રોજું છે કે નહીં, તો એને ખોટું હેરાન ન થવાય એટલે એને મેં મોકલી દીધા છે સાંઈએ. અને હવે છે ને આપણે સદકો કાઢવાનો છે. તો જો અહીંયા બધા બેઠા હોય કે નહીં, જો
જો આમે બધા બેઠા છે કે નહીં, તો આ બધાને આપણે સદકો દેવાનો છે. તો જો એટલા છે અમારા પાસે સૂટ અમે કરાવ્યા છે, તો આ બધાને દઈ દેવી કાર્ય સદકો તો કાઢવો પડે ને. તો કંઈ નહીં, હાલે જો મસ્ત સલામી થઈ ગઈ છે. અને જો આ છે દરગાહ. તેમ ચોકડી બાજુ છે દરગાહ, અને મખદુમશા બાબાની દરગાહ છે. મખદુમશા બાબા વલી સરકાર એવું કંઈક છે ને. હા, મખદુમશા બાબાની દરગાહ છે અહીંયા. તો અહીંયાની એક ખાસિયત છે કે અહીંયા છે ને 52 ગજની તુબરત છે. 52 ગજ લાંબી તુબરત છે અહીંયા. અને અહીંયા છે ને એક ખાસિયત શું છે ખબર છે કે આપણે જે ગોળ આપણે સડાવવાની હોય ને, જે સાદર સડાવવાની હોય ને, એ સાદર તમે માપીને લ્યો ને તો ટૂંકી પડે. કા લાંબી વધે અને કા ટૂંકી પડે. બાકી તમે એમ નામ લઈ લ્યો ને, હા, અટકળે લેવી ને તો માપો માપ આવી જાય. તો આપણે કેમ છે તો કઈ નહીં, જો અમારા તો જો અમારા ભાઈ હારા હતા, કિસ્મત હારા હતા, એટલે અમારી સાથે હા માનતા અમારી ફાઇનલ છે ને કબૂલ થઈ ગઈ છે. મખદુમશા બાબાએ અમારી માનતા કબૂલ કરી લીધી છે, એટલે અમારી સાથે ટૂંકી નથી પડી ને લાંબી નથી થઈ, એટલે માપે આવી ગઈ છે. તો એની એક એ ખાસિયત છે કે તમે માપીને લાવો ને કપડું તો ન થાય કે. તો કંઈ નહીં, હવે ઘડીક વાર બેસીએ. તો કંઈ નહીં, જો આ છે ખાસિયત અહીંયાની. બાકી તો વધારે શું હોય તો બહુ કંઈ જાણકારી નથી. અને કંઈ નહીં, જો અહીંયાથી આપણે છે ને ઘડીક વાર બેસવી અને મખદુમશા બાબાના દીદાર કરવી અહીંયાથી કાં, અને થોડીક દુઆ કરીએ. તો ફેમિલી જો અહીંયા આપણે દરગાહ આવેલા છીએ અને બેઠા છીએ. અહીંયાથી આપણે દીદાર કરવી છીએ મખદુમશા બાબાના. અને મને એક કવાલ યાદ આવે છે જે ખ્વાજા ગરીબે નવાઝની છે, અને આમે મારી ઓડિયન્સને ગમે છે. તો ચાલો આપણે ગાઈ નાખી, તો ઠીક કરવું પડે ને. અજમેર મુझे પહોંચા દે ખુદા, ચાદર में चढ़ाओ फूलों की, मैं सदका करूं तन मन अपना, या ख्वाजा मोइनुद्दीन हसन, या ख्वाजा મોઈનુદ્દીન હસન. આમે મારી ઓડિયન્સે ઘણા ટાઈમથી મારી આ કવાલી સાંભળી નથી ને, તો મારા બ્લોગમાં સાંભળી લેજો કા. જો ફેમિલી અનુએ ને આરુએ પાણી પીવાનું શરૂ કરી. તડકો છે ને એટલે રોજું છે બોલો, પણ કાંઈ નહીં, સાચા મનથી રહેવું હોય ને એને કઈ એવું અહેસાસ ન થાય તરસ નથી, કાંઈ ટેન્શન નથી. તો છે ને પાણી લઈ લીધું છે ઠંડુ પી લો. જો અહીં આ બધી દુકાનો હોય, અહીંયાથી આપણે સાદર ને ફૂલ ને એવું લઈ લેવાનું. આવી રીતનું હોય અહીંયા. અને હવે અમારે છે ને થોડુંક આમ આગળ જવાનું છે, તો સાજીદ ગાડી લઈને જાય છે અને હું પગપાળા, કેમ કે સેટો નથી જવાનું, સામે ખાલી જવાનું છે. જો સામે જો આર્યન હાટું છે ને આપણે બેડી લઈ લીધી છે. આર્યન અહીંયા જો આપણે આવી ગયા, મેં કીધું ને કે આગળ જવાનું છે, તો અહીંયા જો આવું બધું હોય, આ સબિયું ને એવું બધું હોય. જો તો અહીંયા છે ને જોઈએ હવે કાંઈક ધ્યાનમાં આવશે તો લેવું. કઈ લો કઈ સબી ધ્યાનમાં આવે? કઈ આ ત્યાં છે કઈ? વાવ મસ્ત છે જો, માશાઅલ્લાહ છે, માશાઅલ્લાહ મસ્ત છે. કઈ નહીં, હાલો જોઈએ ફેમિલી, જો પસંદ આવશે તો લઈ લેવું. આર્યન ને મસ્ત બેડી પહેરાવી દીધી કાર, સરસ. લ્યો અહીંયા મસ્ત સબીયું મળે છે, તો જોઈએ છે હવે. અને અરબી સાજી તમને આવડે છે? અરબી તમને આવડે? સાજીદને અરબી નથી આવડતું, તો આ દીદીને પૂછે, દીદી આમાં શું લખેલું છે? હે દીદી આમાં શું લખેલું છે? માશાઅલ્લાહ. જો એ દીદીને આવડે છે અરબી, તો જો આમાં છે ને દેખાડો તમે સેટિંગ. જો આ સબીમાં છે ને માશાઅલ્લાહ લખેલું છે, પણ મસ્ત છે સબી, એક નંબર કા માશાઅલ્લાહ. નહીં સરસ છે, જો બહુ મસ્ત સબી છે. આને શું કહેવાય? સોનલવા. જો આને સોનલવો કહેવાય છે. જો આવું કાંક છે, હવે નામ તો મને ન આવડે, પણ આને સોનલવો કહેવાય છે. પછી આ
આ છે આ કાવિકા હલવા એમ આ બધું એક જ છે ને મીઠાઈ પેરા એ બરફી સાજીદને કીધું તમે ગાડી કાઢો ને તો હું અહીંયા રમકડા માટો મારી લઉં જો અહીંયા છે ને રમકડા ને એવો હોય આપણા છોકરાઓ એન કરે અમારા આર્યન એમ તો ખોજો છે કાર્યન એટલે અમારા આર્યન વેન ન કરે રમકડાનું જો અહીંયા બધા મસ્ત મસ્ત રમકડા મળે છે અહીંયા બોલતું રમકડું મળે જો બોલતું છે આ જો તો કાંઈ નહીં જો આપણે નીકળી ગયા અને અહીંયા છે ને માસી બા આપણને મળી ગયા છે હા જો માસી બા આપણને મળી ગયા હતા જો માસી બાને હોતા ને આપણે સદકો કાઢી દીધો છે માસી બાને કોઈ દિવસ ના ન પડે કા સાજુ હા પૈસા બધાને આપણે કદાચ ના પાડીએ કે પણ માસી બાને કોઈ દિવસ ના ન પડે માસી બાના જો આશીર્વાદ આપણને મળી જાય હોય ને તો આપણો બેડો પાર થઈ જાય ડીમાર્ટ મોલની બાજુમાં અહીંયા છે ને નાસ્તા પાણી હાઉસ છે જો અહીંયા છે ને બધો નાસ્તો પાણી મળે પણ અહીંયા નાસ્તો કરવાનો છે તો આર્યનને સાજીદ તો જો એ ગયા છે સાજીદને નથી ખાવાનું પણ અમને ભૂખ લાગી છે તો નાસ્તો કરવાનો છે શું ખાવું છે આર્યન ફેંકી આર્યનને ફેંકી સારું અમારે ફેંકી ખાવાની છે હાલો ચીઝવાળી ફેંકી ખાવા મસ્ત મસ્ત ચીઝવાળી છે ફૂલ ચીઝ લખાયું છે આર્યન જો આર્યનને તો ચાલુ થઈ ગયું છે હું ગાંડા કાઢશું પણ હું ગાંડા કાઢશું તું એવું કીધું હે તો કાંઈ નહીં જો અમારા આર્યનભાઈ ગાંડા કાઢે છે ને અમે છે ને વીઆઈસી ઘેરે પણ બાપ રે તડકો કાળા ગજબનો હતો તડકો હતો માથાના આપણા તુંબડા તોડી નાખે એવો તડકો હતો બોલો ફેમિલી પણ કાંઈ નહીં હાલો તડકો ખાતો થોડોક પણ છે ને અમારે જે માનતા હતી એ તો ઉતરી ગઈ કે ખાજાદાના એ છે ને અમારે સાદર ચડાવવાની હતી તો સાદર ચડાવી એવા માનતા ઉતાર નાખી અને હજી એક માનતા બાકી છે અમારા કુળપીરની અમારા કુળપીરે છે ને સાદર ચડાવવાની છે પણ અમે જ્યારે ગામડે જશું ને ત્યારે એ પૂરી થશે તો જ્યારે ગામડે જશું ને ત્યારે એ માનતા પૂરી કરી નાખશું અને હજી એક અમારે એક કામ કરવાનું છે સેવાનું કાર્ય કરવાનું છે તો એ વિડીયો આવશે પણ 2-3 દિવસ લેટ આવશે કેથી આવશે કંઈ નક્કી નથી પણ સેવાનું કાર્ય કરવા જવાનું છે આશ્રમમાં તો કંઈ નહીં હાલો મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારો આવો ને આવો સપોર્ટ અમને દેતા રહેજો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય.